ગુજરાત વિધાનસભા સત્રના ચોથા દિવસે આજે પ્રશ્નોત્તરી કાળ બાદ ગૃહમાં રાજકોટ સીસીટીવી કાંડ પર ચર્ચા થશે। કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા નિયમ 116 અંતર્ગત તાગીદની અગત્યની બાબત પર ચર્ચા કરવા બાબતે કહ્યું છે, ત્યારે આ બાબતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી જવાબ આપશે। આ ઉપરાંત વિધાનસભા સત્રમાં આજે બે વિધેયકો રજૂ થશે, જેના પર ચર્ચા કરવામાં આવશે। એક વિધેયક છે ગુજરાત માલ અને સુધારા વિધેયક અને બીજું વિધેયક છે ગુજરાત વ્યવસાયી બાંધકામ ઇજનેરી રદ કરવા બાબતનું વિધેયક। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, ગુજરાત વિધાનસભા સત્રનું ચોથું દિવસ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। જી બંસી, ચોક્કસ એવું કહી શકાય કે વિધાનસભાનો આજે ચોથો દિવસ છે અને ક્યાંક ને ક્યાંક પ્રશ્નોત્તરી કાળથી આ વિધાનસભા સત્રનો આજના દિવસનો પ્રારંભ થશે। એમાં આરોગ્ય, પરિવાર, કાયદો અને શિક્ષણ સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા અને પ્રશ્નોત્તરી કરવામાં આવશે। કોંગ્રેસ તેમને ઘેરવાનો પ્રયત્ન કરશે, પણ આજના દિવસમાં સૌથી વધારે મહત્વ જો કહી શકાય તો મહત્વની રીતે જોવા જઈએ તો રાજકોટનો જે સીસીટીવી કાંડ થયો છે એ નિયમ 116 અંતર્ગત તેની ચર્ચા સીધી રીતે કરવામાં આવશે। કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા આ ચર્ચા માંગવામાં આવી છે અને એનો જવાબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવશે। જે પ્રકારે સીસીટીવીનો આખો મામલો ગરમાયો અને માત્ર ગુજરાત નહીં, ગુજરાત બહાર પણ આરોપીઓ પકડાયા છે, આંતરરાષ્ટ્રીય કાવતરું હોય એ પ્રકારની ઘટના સામે આવી છે। એટલે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક શાસક પક્ષને ઘેરવાનો પ્રયત્ન કરશે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો આ મહત્વના મુદ્દાઓ પર રાજ્ય સરકારે જે પગલાં લીધા છે અને આ આખી ગેંગ કઈ રીતે કાર્ય કરતી હતી, સીસીટીવી હેક કેવી રીતે કરતી હતી, એ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા થશે અને સરકાર પોતાનો પક્ષ પણ રજૂ કરશે। આ ઉપરાંત બે સરકારી વિધેયકો પણ આજે ગૃહમાં રજૂ કરવામાં આવશે। જી બંસી। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।